હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ સરફેસ કેમેસ્ટ્રી. હાલમાં આપણે સરફેસ કેમેસ્ટ્રીમાં વિસમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન જોઈ ચૂક્યા છીએ. હવે આપણે વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની વાત કરવાની છે. તમને યાદ હશે, વિસમાંગ ઉદ્દીપન જેમાં ઘન ઉદ્દીપકનો ઉપયોગ થાય છે એની આજે ચર્ચા કરશું, કેવી રીતે કાર્ય કરે છે. તો આ 10મો લેક્ચર છે. ચલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની અંદર આપણે અધિશોષણની પ્રક્રિયાને પણ આવરી લઈને વિસમાંગ ઉદ્દીપનને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક રીતના આ ક્રિયાવિધિ ટાઈપની જ આખું વર્ણન થશે. હવે આ ક્રિયાવિધિ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક ઘન સ્વરૂપે જ હોય છે. બરાબર. સપોઝ આ ઘન છે, તે ઉદ્દીપક સ્વરૂપે રહેલો હોય છે અને પ્રક્રિયક તરીકે હંમેશા વાયુ સ્વરૂપ હોય છે, વાયુ અથવા તો પ્રવાહી. અને જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો આ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયા કરે છે. તો આ બધા પ્રક્રિયકો આપણે એમ કહી શકાય ઉદ્દીપકની સપાટી ઉપર ચોંટી જાય છે. જો સપાટી ઉપર ચોંટી જાય તો એક રીતના આપણે આને અધિશોષણની પ્રક્રિયા કહી શકીએ કે નહીં? થાય ને. હવે આ રીતે ઉદ્દીપક ઉપર અધિશોષણ થાય ને તો પ્રક્રિયાનો વેગ વધે. હવે વેગ કઈ રીતે વધે, હું તમને 2 પોઈન્ટ અહીંયા સમજાવી શકું છું. 2 રીતના આધારે વેગ વધી શકે છે. નંબર 1, પહેલો પોઈન્ટ એ છે કે જો ઉદ્દીપકની સપાટી ઉપર આવી રીતે પ્રક્રિયકના અણુઓની સાંદ્રતા વધતી જાય, ધીમે 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 અણુઓની સંખ્યા સપાટી ઉપર વધતી જાય, સાંદ્રતા વધતી જાય, તો એક રીતના પ્રોસેસ એવી થાય કે પ્રક્રિયક વિલ ગિવ્સ નિપજ. જો પ્રક્રિયકની સાંદ્રતા જ વધી જાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં વધારે પડતી જશે અને પરિણામે વેગ વધે. એક લોજિક તો આપણે આ બેસાડી શકીએ છીએ કે પ્રક્રિયકોની સાંદ્રતા સપાટી ઉપર જેમ જેમ વધતી જશે એમ પ્રક્રિયાનો વેગ વધશે. બરાબર. હવે બીજી વાત એ છે કે તમને યાદ હશે કે અધિશોષણની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે. આપણે બહુ સારી રીતે ભણી ગયા છીએ. અને જો અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો એનો મતલબ એવો થયો કે આમાંથી ધીમે 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 કંઈક ઉષ્મા ઉત્સર્જિત થતી હશે. બરાબર. અને જેટલી પણ આ ઉષ્મા ઉત્સર્જિત થાય ને એ ઉષ્મા જ વળી પાછો વેગ વધારવામાં કામ કરે છે, વેગ વધારવામાં મદદરૂપ થશે. આ થોડી ઘણી જે છૂટી પડતી ઉષ્મા છે એના કારણે વેગ વધશે. તો વિસમાંગ ઉદ્દીપનની અંદર આપણે આવું લોજિક દોડાવી શકીએ કે વિસમાંગ ઉદ્દીપનમાં ઘન ઉદ્દીપકથી વેગ આવી રીતે વધે છે. ચલો તો હવે આની અંદર આપણે લખીએ પહેલા મુદ્દાની અંદર કે તે વિસમાંગ સંતુલન ની ક્રિયાવિધિ સૂચવે છે. ક્રિયાવિધિ સૂચવે છે. બરાબર. વિસમાંગ એટલે કે ઘન, પ્રવાહી, વાયુ કલા જુદી જુદી હોય. લખીએ હજી. તેના મુજબ પ્રક્રિયકો જો વાયુ કે પ્રવાહી અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય તો તે ઘન ઉદ્દીપકની સપાટી પર શોષાય છે. સપાટી પર શોષાય છે એટલે કે એક રીતના અધિશોષણ થશે. બરાબર. આપણે અહીંયા લખવું હોય તો લખી નાખીએ અધિશોષણ. હવે આવું થવાના કારણે વેગ કેમ વધ્યો એના વિશે આપણે 2 ટોપિક લખી શકીએ. પહેલા ટોપિકમાં પ્રક્રિયકની સાંદ્રતા વધે છે એટલા માટે, જેવું મેં તમને સમજાવ્યું હમણાં. તો લખો પહેલાની અંદર ઘન સપાટી પર અણુ સાંદ્રતા વધવાના કારણે અણુઓની સાંદ્રતા વધવાના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. વેગ વધે છે. બરાબર.
ચલો બીજી વાત પણ આપણે લખી નાખીએ. બીજી વાતમાં એવું લખજો કે ઉપરાંત અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે છૂટી પડતી ઉષ્મા પ્રક્રિયા વેગ વધારવામાં વપરાય છે. ઓકે, તો આ બે રીતે એનો વેગ વધશે. હવે આપણે જો અહીંયા વિસમાંગ ઉદ્દીપનની વાત કરીએ છીએ, હવે આ ટોપિક બરાબર સાંભળજો કે વિસમાંગ ઉદ્દીપન ને સમજવા માટે આપણે 3 પ્રકારના સિદ્ધાંતોને સમજવા પડે. બરાબર જોજો, 3 પ્રકારના સિદ્ધાંતોને બરાબર રીતે સમજવા પડશે. 3 સિદ્ધાંતના આધારે તમે વિસમાંગ ઉદ્દીપન સમજી શકો છો. એનો પહેલો સિદ્ધાંત છે જૂનો અધિશોષણ સિદ્ધાંત. જૂનો અધિશોષણ સિદ્ધાંત, આપણે આ બધા સિદ્ધાંત સમજશું પછી. બીજો સિદ્ધાંત છે મધ્યવર્તી સંયોજનો નો સિદ્ધાંત. અને ત્રીજો છે આધુનિક અધિશોષણ સિદ્ધાંત. આધુનિક અધિશોષણ સિદ્ધાંત. બરાબર રીતે સમજો તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જૂનો અધિશોષણ સિદ્ધાંત એનો મતલબ સિમ્પલી એવો થશે કે કોઈ પદાર્થ અધિશોષક ઉપર જુદા જુદા વાયુઓનું અધિશોષણ થવું, આને જૂનો અધિશોષણ સિદ્ધાંત કહેવાય. બીજો છે મધ્યવર્તી સંયોજનોનો સિદ્ધાંત. તો મધ્યવર્તી સંયોજનોના સિદ્ધાંતની અંદર આપણે હમણાં જોયું હતું કે જે ઉદ્દીપક છે એ ઉદ્દીપક કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? મધ્યવર્તી સંયોજન બનાવે છે. હમણાં જ આવી ગયું. અને આધુનિક અધિશોષણ સિદ્ધાંત, હવે બરાબર ધ્યાનથી સાંભળો ભાઈ, આધુનિક અધિશોષણ સિદ્ધાંત છે ને એ આ બંનેના સમન્વયથી બને છે. એટલે કે જૂનો અધિશોષણ સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનોનો સિદ્ધાંત, આ બંનેને ભેગા કરો ત્યારે તમને એનું કોમ્બિનેશન શેમાં મળશે? આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં. મતલબ કે આધુનિક અધિશોષણ સિદ્ધાંતની અંદર અધિશોષણની વાતને પણ સમાવેશ કરવાનો છે અને મધ્યવર્તી સંયોજનોની વાતનો પણ સમાવેશ કરવાનો છે. સમજાણું તમને? તો એ બાબત ખાસ. હવે આપણે આ ત્રણને એકવાર હું બોલી તો ગયો છું, પણ બરાબર રીતે જોઈ લઈએ કે જૂનો અધિશોષણ સિદ્ધાંત કેવી રીતે દેખાય છે. જૂના અધિશોષણ સિદ્ધાંતની અંદર સિમ્પલ એવું લોજિક છે. બરાબર, દાખલા તરીકે આ સફેદ રંગ આપણને દેખાય છે એ ઉદ્દીપક છે. તો આ ઉદ્દીપકની ઉપર કોઈ પ્રક્રિયકો એની સપાટી ઉપર ચોંટી જશે. બરાબર, સપાટી ઉપર અધિશોષણ પામશે એવું આપણે કહી શકીએ. જુદા જુદા ખાંચાઓમાં આવી રીતે એની સપાટી ઢંકાઈ જશે. તો આ છે એનો જૂનો અધિશોષણ સિદ્ધાંત. આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ. ઓકે, હવે આના પછી વિચારો કે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ એટલે કે મધ્યવર્તી સંયોજનની સ્થિતિનું. જુઓ, મધ્યવર્તી સંયોજનની સ્થિતિ એટલે શું થાય? આપણે અગાઉ વાતચીત કરી છે એ પ્રમાણે અહીંયા દાખલા તરીકે કોઈ પ્રક્રિયક છે એ સપાટીની સાથે આવશે અને કોઈ મધ્યવર્તી સંયોજન બનાવશે. કંઈક આવી રીતે મધ્યવર્તી સંયોજન બનાવશે અને મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ ગયા બાદ એમાંથી નીપજ મળશે. આ એક મધ્યવર્તી સંયોજન છે અને એમાંથી નીપજ બની જશે. નીપજ એ દૂર થશે. તો આવી રીતે મધ્યવર્તી સંયોજનોનો સિદ્ધાંત લાગુ પડે છે. આ વસ્તુ આપણે સમાંગ ઉદ્દીપનમાં જોઈ ચૂક્યા છીએ. કંઈક આવી રીતે મધ્યવર્તી સંયોજન બનતો હોય છે. પ્રક્રિયકો અને ઉદ્દીપકો ભેગા મળીને મધ્યવર્તી સંયોજન બનાવે, એનું વિઘટન થઈને નીપજ બનશે અને મૂળ પ્રક્રિયક ફરીથી મળશે. તો આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે મેઇન વસ્તુ આવે છે આધુનિક અધિશોષણ સિદ્ધાંત. મેં હમણાં કીધું એમ આધુનિક અધિશોષણ સિદ્ધાંત એટલે પહેલા આગળના બંને સિદ્ધાંતનું કોમ્બિનેશન થાય.
આને છે ને તમે 5 તબક્કાની અંદર સમજી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. 5 તબક્કાની અંદર સૌથી પહેલો તબક્કો એટલે એવું થશે કે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પાસે આવે છે. દાખલા તરીકે આ પ્રક્રિયક છે એ ઉદ્દીપકની સપાટી પાસે આવે છે, બરાબર. આને હું પ્રથમ તબક્કો કહી શકું છું. ક્લિયર? બીજા તબક્કામાં શું થશે? બીજા તબક્કામાં ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો ચોંટી જશે, એટલે કે અધિશોષણ પામશે. દાખલા તરીકે આ બંને પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની સપાટી પાસે આવશે અને નજીક આવીને એ ચોંટી જશે, એટલે કે એક રીતના અધિશોષણ પામશે. અધિશોષણ માટે એને બંધ બનાવવો પડે, કંઈક આવી રીતે, બરાબર. જુઓ, પહેલા તબક્કાની અંદર આ પ્રક્રિયકો અહીંયા નજીક આવવાના છે, ઉદ્દીપકની સપાટી તરફ નજીક આવશે. આ એનો પહેલો તબક્કો થઈ ગયો, બરાબર. ત્યારબાદ બીજા તબક્કાની અંદર આ બંને પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામશે. અધિશોષણ એટલે કે કંઈક વાન્ડરવાલ્સ નિર્બળ બંધ દ્વારા એ લોકો ઉદ્દીપકની સપાટી ઉપર જોડાઈ જશે. આ એનો બીજો તબક્કો થઈ ગયો. સમજાણું? ત્યારબાદ ત્રીજા તબક્કામાં શું થશે? અધિશોષણ થઈ ગયા બાદ આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને મધ્યવર્તી સંયોજન બનાવશે. એક રીતના કહું તો આ બંને પ્રક્રિયકો અને ઉદ્દીપક ત્રણ જણાનું જોડાણ કંઈક આવી રીતે થશે. જુઓ બરાબર, આ ઉપરનો પહેલો પ્રક્રિયક, આ બીજો પ્રક્રિયક અને ઉદ્દીપક ત્રણ એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા છે, તો આવું કંઈક મધ્યવર્તી સંયોજન ત્રીજા સ્ટેપમાં બનશે. ઓકે, તો જુઓ સ્ટેપ બાય સ્ટેપ. પહેલા સ્ટેપની અંદર એ લોકો નજીક આવ્યા, બીજા સ્ટેપમાં અધિશોષણ પામ્યા, ત્રીજા સ્ટેપમાં ત્રણ જણાનું કોમ્બિનેશન થઈને મધ્યવર્તી સંયોજન બન્યું. હવે ચોથા સ્ટેપમાં શું થશે? ચોથા સ્ટેપમાં મધ્યવર્તી સંયોજન તો નિર્બળ હોય ને, એટલે આ તૂટી જશે અને નિપજ બની જશે. ઓકે, ચોથા સ્ટેપમાં આવી રીતે નિપજ બની જવાની છે. હવે એક વખત નિપજ બની જાય એટલે ઉદ્દીપક તો નવરો થઈ ગયો કે નહીં, જોઈ લો. ઉદ્દીપક તો ફ્રી થઈ ગયો, એટલે હવે ઉદ્દીપકની સપાટી ફરીથી ખાલી પડી. હવે ઉદ્દીપક પર બીજા કોઈએ આવવું હોય ને તો એ આવી શકે, જગ્યા પડી છે. આ તમારો ચોથો તબક્કો થઈ ગયો. અને પાંચમા લાસ્ટ તબક્કાની અંદર નિપજ બની ગઈ છે, તો એ હવે પોતાનું કામ પૂરું થઈ ગયું, એ કલટી મારશે એટલે કે નીકળી જશે. પોતાનું કામ પૂરું થઈ ગયું એટલે ઉદ્દીપકથી દૂર પ્રસરણ પામી જશે. સમજ પડી તમને આ બાબતમાં? પાંચમા તબક્કાની અંદર આવી રીતે. ચલો, તો આ તમે અત્યારે લખી જ નાખ્યું હતું. આ 3 સિદ્ધાંતો ઉદ્દીપક વિસમાંગ ઉદ્દીપનને સમજવા માટે જરૂરી છે. અને નીચે એ પણ એક વાક્ય ફરજિયાત આપણે લખી નાખીએ જે MCQમાં આવે એવું છે કે આધુનિક અધિશોષણ સિદ્ધાંત, આધુનિક અધિશોષણ સિદ્ધાંત એ જૂના અધિશોષણ સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજનોના સિદ્ધાંત નો સમન્વય છે. ઓકે, આવી રીતે આ વાક્ય થઈ ગયું. હવે જે આપણે 5 જુદા જુદા તબક્કાઓ જોયા હતા એ આધુનિક અધિશોષણ સિદ્ધાંતને રિલેટેડ હતા, જેને આપણે ઉદ્દીપકીય સક્રિયતા તરીકે પણ ઓળખીશું. તો એક રીતના આપણે એવું લખી શકીએ છીએ કે ઉદ્દીપકીય સક્રિયતા એટલે કે ઉદ્દીપક કેવી રીતે કામ કરે છે તે ઉદ્દીપકની ઘન સપાટી પર સ્થાનીકૃત થાય છે. મતલબ ઓવરઓલ સપાટી ઉપર જ બધી પ્રક્રિયા થાય છે. આ ક્રિયાવિધિ માં 5 તબક્કાઓ છે. 5 તબક્કાઓ છે. આ દરેક તબક્કાઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લીધા. હવે લખી પણ નાખીએ, બરાબર. ચલો ફરીથી યાદ દેવડાવી દઉં ફટાફટ રીતે, બરાબર. ફક્ત એટલું છે, દાખલા તરીકે આ ઘન પદાર્થની સપાટી હોય, બરાબર, અને એવું માનો કે આ કોઈ પ્રક્રિયક હોય
તો પહેલી વસ્તુ એ થશે કે ઘન ઉદ્દીપકની સપાટી તરફ પ્રક્રિયકો નજીક જાય છે, એટલે કે એનું પ્રસરણ થશે. બીજા તબક્કામાં એ થશે કે આ ઘન પ્રક્રિયકો છે એ ઉદ્દીપકની સપાટી ઉપર ચોંટી જશે, એટલે કે અધિશોષણ પામશે. ત્રીજા તબક્કામાં આ બંને પ્રક્રિયકો અને ઉદ્દીપક ત્રણની વચ્ચે એક મધ્યવર્તી સંયોજન બનશે. ચોથા તબક્કાની અંદર આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈને નિપજ બનાવી નાખશે. અને પાંચમા તબક્કામાં જે નિપજ બની ગઈ છે એ નિપજ ઉદ્દીપકથી દૂર ચાલી જશે. સ્ટેપ બાય સ્ટેપ બધું અંદર આવી જાય છે. તો ચલો પહેલો તબક્કો અંદર લખી નાખીએ. પ્રક્રિયકોનું ઉદ્દીપક ની સપાટી પર પ્રસરણ. ઓકે, તમારે દોરવું હોય તો આવી રીતે ડ્રો કરી નાખજો. દાખલા તરીકે આ બે પ્રક્રિયક છે એ ઉદ્દીપકની સપાટી તરફ જાય છે. ત્યારબાદ બીજા તબક્કામાં આપણે જોઈ લઈએ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ. એને પણ તમારે ડ્રો કરી નાખવાનું જેથી તમને યાદ રહે. આ ઘન ઉદ્દીપક હોય તો આ બંને પ્રક્રિયકો એની સપાટી ઉપર અધિશોષણ પામી જાય છે. આ આપણો સ્ટેપ નંબર 2 થઈ ગયું કહેવાય. હવે સ્ટેપ નંબર 3, મધ્યવર્તી સંયોજનની રચના. સંયોજનની રચના. બરાબર. અહીંયા બંને પ્રક્રિયકો અને ઉદ્દીપક ત્રણ વચ્ચે કંઈક મધ્યવર્તી સંયોજન બનવાનું છે. જુઓ, એને કંઈક આપણે આવી રીતે દર્શાવી નાખીએ. આપણે આ પ્રક્રિયક છે, સોરી, આ ઉદ્દીપક છે, પછી આ બંને પ્રક્રિયક છે. આ ત્રણની વચ્ચે કંઈક આવી રીતે મધ્યવર્તી સંયોજન બની જાય છે એવું આપણે માની લઈએ. ત્યારબાદ ચોથા સ્ટેપની અંદર આપણે લખીએ નિપજ બનીને ઉદ્દીપકની સપાટી પરથી નિપજ અણુઓનું નીકળી જવું, એટલે કે અપશોષણ થવું. અધિશોષણનું ઊંધું અપશોષણ. અને વધારે પ્રક્રિયા થવા માટે સપાટી પ્રાપ્ત થવી. ઓકે, આવી રીતે જો આપણે ડ્રો કરીએ તો હવે શું થશે? ફોર એક્ઝામ્પલ, આવી રીતના અહીંયા ડ્રો કરીએ. આ ઘન ઉદ્દીપક છે તો આમાં નિપજ બની જશે. બરાબર, નિપજ બની જશે આ બંને પ્રક્રિયકો ભેગા થઈને, એટલે કે મધ્યવર્તી સંકીર્ણ હવે છૂટું પડશે અને નવી સપાટી પ્રાપ્ત થશે. ઉદ્દીપક હવે સંપૂર્ણ રીતે ફ્રી થઈ ગયો એવું કહી શકાય. હવે છેલ્લા તબક્કો, નિપજ બની ગઈ છે તો હવે નિપજ દૂર ચાલી જશે. એટલે કે પાંચમામાં આપણે લખીએ ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું દૂર પ્રસરણ થવું. બરાબર, નિપજ બની જશે પછી એ દૂર નીકળી જશે. ફરીથી આ એક ઉદ્દીપક છે અને નિપજ બની ચૂકી છે તો નિપજ શું કરશે? બહારની સાઈડ નીકળી જશે, દૂર ભાગી જશે. આવી રીતે. તો આ રાસાયણિક અધિશોષણના સિદ્ધાંતની અંદર આ 5 તબક્કાઓ મેઇનલી તમને ક્યાંક ને ક્યાંક MCQsમાં પૂછાય એવા છે. થિયરેટિકલી આ થિયરી નહીં કરો તો ચાલશે, એટલું બધું કંઈ છે નહીં. હજી આપણે એક છેલ્લો મુદ્દો બરાબર રીતે સમજવો પડશે. બરાબર જોજો. આ અધિશોષણના સિદ્ધાંતની અંદર ઉદ્દીપક
ની ઉપર અધિશોષણ શા માટે થાય છે એ વસ્તુને બરાબર સમજવી પડશે. હું અહીંયા એક મોટી આકૃતિ દ્વારા તમને સમજાવી દઉં છું. દાખલા તરીકે આ કોઈ આપણી પાસે એક ઉદ્દીપક છે, તો નોર્મલી ઉદ્દીપક કંઈક ને કંઈક પ્રોટીનના અણુઓ કે વોટ એવર એનો કંઈક બનેલો હોય છે. મતલબ પ્રોટીન તો ઉત્સેચકના બનેલા હોય. કોઈ ધાતુ દાખલા તરીકે લઈ લે, ધાતુનો ટુકડો, તો ઉદ્દીપકની અંદર મોસ્ટ ઓફલી તત્વો આવેલા હોય છે. પણ એક વસ્તુ ખાસ છે કે ઉદ્દીપકની જે સપાટી છે ને, જે સપાટી, એ સપાટી ઉપર કંઈક ને કંઈક પ્લસ કે માઇનસ ચાર્જ વીજભાર હોય છે. એટલે કે સપાટી ઉપર મુક્ત સંયોજકતા ધરાવતા કંઈક અણુઓ આવેલા હોય છે. એટલે કે સપાટી ઉપર કંઈક પ્લસ માઇનસ જેવા અણુઓ, આયનો એવા આવેલા હોય એવું સમજવું પડે છે. ઓકે, ઉદ્દીપકની સપાટી મોસ્ટ ઓફલી આવી જ હોય. એની અંદરની સાઈડ તટસ્થતા જળવાયેલી હોય, પણ એની સપાટી ઉપર કંઈક પ્લસ માઇનસ ચાર્જ ધરાવતા અણુઓ આવેલા હોય છે. અને આ પ્લસ માઇનસ ચાર્જ ધરાવતા અણુઓના કારણે જ તે અધિશોષણ કરવા માટે સમર્થ બને છે. એના કારણે જ કંઈક આકર્ષણ બળ થશે અને દાખલા તરીકે જુદા જુદા વાયુઓ હોય તો એ વાયુને તે પોતાની તરફ ખેંચી શકે છે. સમજો છો? આકર્ષણ થવાનું મેઇન કારણ આવું માનવામાં આવે છે. આ જુદા જુદા વાયુઓ જ્યારે આ સપાટીના સંપર્કમાં આવશે ત્યારે એની સાથે મધ્યવર્તી સંયોજન બનાવશે અને એના બદલામાં નીપજ બનાવીને ત્યારબાદ એ સપાટી છોડીને ચાલ્યો જશે. નીપજ કંઈક આવી બની ગઈ, સપોઝ એવી રીતના. બરાબર? તો મેઇન વસ્તુ જે આપણે ભણેલા છે એ જ છીએ, પણ આ મુદ્દાની અંદર તમને જસ્ટ એટલું કહેવા માગે છે કે એની સપાટી ઉપર એવું બધું શું છે કે તે પ્રક્રિયકને ખેંચી લે. એની સપાટી ઉપર વીજભારિત અથવા તો મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ હોય છે, જેના કારણે આ બધી પ્રક્રિયા પોસિબલ બને છે. આ બાબત હું અહીંયા લખું છું કે ઉદ્દીપકના અંદરના જથ્થા કરતા તેની સપાટી પર વધુ પ્રમાણમાં મુક્ત સંયોજકતા ધરાવતા અણુઓ હોય છે. જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાન બને છે. એના ઉપર રાસાયણિક આકર્ષણ થશે. એની નીચે લખીએ, જ્યારે વાયુ આવી સપાટીના સંપર્કમાં આવે ત્યારે અણુ નિર્બળ રાસાયણિક જોડાણથી ભરાઈ જાય છે અથવા તો જોડાઈ જાય છે. તેઓ પ્રક્રિયા કરી નવો અણુ બનાવે છે. બરાબર? પછી તો ખબર જ છે, આ નવો અણુ બાષ્પ દ્વારા સપાટી છોડી દે છે. અને પ્રક્રિયકનો બીજો નવો અણુ સપાટી પર આવે છે. અને પ્રક્રિયા આવું ચાલ્યા જ રાખશે. કન્ટિન્યુ, વારંવાર આવી પ્રક્રિયા સતત શરૂ રહેશે. બરાબર? પણ ઉદ્દીપક જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેશે. બધા પોતપોતાનું કામ કાઢીને નીકળી જશે. છેલ્લું એક વાક્ય લખી નાખીએ. આમ આ સિદ્ધાંત એવું સૂચવે છે કે
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉદ્દીપક જેમનો તેમજ રહે છે માટે ઉદ્દીપકનું જરૂરી પ્રમાણ ઓછું રહે છે. ઉદ્દીપક પ્રમાણમાં ઓછો લેશો તો પણ ચાલશે. ચલો, તો બરાબર રીતે સમજાઈ ગયું હશે. આ સિદ્ધાંત આખો અહીંયા પૂરો થયો. અને એક છેલ્લી વસ્તુ આપણે એને મર્યાદા લખવાની બાકી છે. આ અધિશોષણ સિદ્ધાંત આપણને પૂરેપૂરી ઉદ્દીપક કેવી રીતે કાર્ય કરે છે બધી માહિતી આપી દે છે. મર્યાદા બસ આટલી છે કે તે પ્રવર્ધકો અને ઝેર વિશે માહિતી નથી આપતું. લખી નાખજો, આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો અને ઉદ્દીપકીય ઝેર વિશે માહિતી આપતું નથી. મતલબ આખા સિદ્ધાંતમાં ક્યાંય પ્રવર્ધકો અને ઝેરની આપણે કાર્ય પદ્ધતિને જાણવા મળી નથી. પ્રવર્ધકો અને ઝેર વિશે આગળ આપણે ડિસ્કસ કરી જ ચૂક્યા છીએ. તો આવી રીતે આ અધિશોષણનો સિદ્ધાંત આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આખી માહિતી બરાબર સમજી લ્યો. મેઇનલી જે પેલા 5 તબક્કાઓ છે તે પૂછાવાની શક્યતા સૌથી વધારે રહે છે. બાકી થિયરિટિકલી આને કંઈ બહુ સમજવા જેવી એટલું બધું ગોખણપટ્ટી કરતા નહીં. તો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં આપણે આગળ ઉત્સેચકોના કોન્સેપ્ટ ઉપર જઈશું. પણ 1 મિનિટ, હજી થોડુંક આગળ બાકી છે ભણવાનું. ઘન પદાર્થની ક્રિયાવિધિ બાકી છે, તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.